જુઓ મિત્રો, છેલ્લે આપણે સ્વાધ્યાય 5.1 પૂરું કર્યું. એના પછી આપણે 5.2ની નોંધ ચલાવી. એમાં ખાસ કરીને તમને પ્રમાણિત સ્વરૂપો અને કાર્ય નિયમો તૈયાર કરવા માટે કીધું હતું. તમે દરેકે પ્રમાણિત સ્વરૂપો અને કાર્ય નિયમો તૈયાર કરી દીધા હશે, કારણ કે એ આવડતા હશે તો જ હવે પછીના ઉદાહરણો અને સ્વાધ્યાય 5.2 આવડશે. એ તમને કીધું 2-3 વાર લખીને તૈયાર કરજો પ્રમાણિત સ્વરૂપો. તો ખાસ તમે પ્રમાણે તૈયારી કરી હશે એમ સ્વીકારીને આપણે હવે ઉદાહરણ 21 આગળ ચલાવીએ. ઉદાહરણ 21 એના જેવો જ ઉદાહરણ 21 બંને આપણે લઈએ છીએ. પહેલાં 21 લઈ લઈએ, પછી 21. હવે જુઓ, બંને ઉદાહરણો આપણે જોઈએ તે પહેલાં એક સૂચના સમજી લો કે એમ તો આપણે 40-45 મિનિટના વિડીયો દરેક વખતે મૂકીએ છીએ, પણ એમાં પ્રોબ્લેમ એ થાય છે કે 40 મિનિટથી ઉપરના જે વિડીયો છે અપલોડ થઈ શકતા નથી. 25થી 35 મિનિટની વચ્ચેના એટલે કે 30 મિનિટે આજુબાજુના જે વિડીયો હોય છે એ તાત્કાલિક અપલોડ યુટ્યુબ ઉપર અપલોડ થઈ જાય છે અને એ તમને સમયસર મળી જાય છે. એટલે હવે આપણે થોડો સમયગાળો ઘટાડીએ છીએ. 40-45 મિનિટની જગ્યાએ 30-35 મિનિટના જ વિડીયો કરીશું, જેથી કરીને વ્યવસ્થિત ટાઈમસર અપલોડ થઈ જાય અને તમને સમયસર પહોંચી જાય. માટે આપણે ઓછા સમયમાં હવે વધારે ચાલે એવો પ્રયત્ન કરીશું. અને આગળ કીધું પ્રમાણે હવે જેમ બને એમ ઝડપથી આપણે ઝૂમ એપ ઉપર પણ ભણાવવાનું ચાલુ કરી દઈશું. કેટલાક ગામડાના મિત્રો છે, એમને નેટનો પ્રોબ્લેમ છે. હવે એમની વિનંતી એવી છે કે સાહેબ વિડીયો તો મૂકજો જ, ભલે યુટ્યુબ ઉપર ભણાવો તો વિડીયો તો મૂકજો જ, કારણ કે અમારે રાત્રે મોડા જે મોબાઈલ હાથમાં આવતો હોય છે. માટે તમે જો સમય એ રીતે ગોઠવશો તો અમને પછી ભણવા નહીં મળે. માટે આપણે જોઈએ, હજી ઝૂમ એપનો વિચાર કરીએ છીએ, પણ ત્યાં સુધી થોડા દિવસ આપણે વિડીયો મૂકીએ છીએ. હવે જુઓ ઉદાહરણ 21, એમાં fx = sin x², એનું વિકલિત શોધવાનું છે. એટલે 21 માં fx = sin²x નું વિકલિત શોધવાનું છે. શું ફેર છે બંનેનો? આની અંદર x નો ઉપર સ્ક્વેર છે, sin x નો સ્ક્વેર ઘટકનો સ્ક્વેર છે. જ્યારે આ sin²x એટલે કે અહીંયા આ સ્ક્વેર છે, પણ એ x ની ઉપર નથી. કોના ઉપર છે? sin ની ઉપર સ્ક્વેર છે. એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની કે અહીંયા x ની ઉપર સ્ક્વેર છે, અહીંયા sin ની ઉપર સ્ક્વેર છે. અહીંયા જે સ્ક્વેર જે છે એ બીજો વિધેય કહેવાશે. sin પહેલો વિધેય અને x² એ બીજો વિધેય. જ્યારે અહીંયા જે સ્ક્વેર છે એ પહેલો વિધેય કહેવાશે અને sin જે છે એ બીજો વિધેય કહેવાશે. અહીંયા સ્ક્વેર બીજો વિધેય છે, જ્યારે અહીંયા સ્ક્વેર પહેલો વિધેય છે, sin બીજો વિધેય છે. પહેલો વિધેય બીજો વિધેયનો ઉલ્લેખ એટલા માટે કરવો પડે છે કે અહીંયા આપણે વિકલન કરવા માટે આપણે ચેઇન રૂલ, જેને આપણે સાંકળ નિયમ કહીએ છીએ, એ સાંકળ નિયમનો ઉપયોગ કરીશું. કઈ રીતે? તો જુઓ, fx = sin x² છે. હવે આનું વિકલન કરીએ તો fx નું વિકલન f'(x) = ચલો અહીં બે વિધેયોનું સંયોજન છે. પહેલો વિધેય છે sin અને બીજો વિધેય છે x². આપણે જાણીએ છીએ સાંકળ નિયમ કે f(g'(x) હોય ત્યારે વિકલનમાં આપણે શું કરીએ છીએ? તો પહેલા વિધેયનું વિકલન પહેલા થાય, એટલે કે f', પછી આ gx છે એ ઘટક તરીકે એમને એમ રહેશે, પછી ઇન્ટુ, પછી બીજા વિધેયનું વિકલન g'(x), પછી x નું વિકલન બંધ ઇન્ટુ મને લખો તો ચાલે. તો બસ અહીં એ જ પ્રમાણે sin નું વિકલન કરો. sin નું વિકલન શું? પ્રમાણિત સ્વરૂપો બધા તૈયાર કર્યા જ છે. તો sin નું વિકલન થશે cos. એ વખતે બીજો વિધેય જે છે એ એમનો એમ રહેશે, એટલે x² એમનો એમ રહેશે. પહેલા વિધેયનું વિકલન કે sin નું વિકલન cos, એ બીજો વિધેય x² એમ રહેશે. પછી ઇન્ટુ, હવે બીજા વિધેયનું વિકલન, ચલો બીજો વિધેય g'(x), બીજો વિધેય gx એનું વિકલન g'(x), એટલે બીજો વિધેય કયો છે? x². ચલો x² નું વિકલન શું? તો પ્રમાણિત સ્વરૂપમાં તમે
જોઈ ગયા તો d/dx x⁻n એનું વિકલન તમે જોઈ ગયા છો. ઘાત આગળ લાવે એક ઘાત ઓછી કરવાની n x ની n - 1 તો એ પ્રમાણે સ્વરૂપ પ્રમાણે અહીંયા x નું વિકલન શું થાય તો ઘાત આગળ લાવે એક ઘાત ઓછી કરવાની. ઘાત કેટલી છે 2 2 આગળ લાવો અને x ની પર એક ઘાત ઓછી કરો 2 માંથી એક ઓછા કરશો એટલે એક ઘાત રહેશે x ની એક ઘાત એટલે x અને 2x થશે. x નું વિકલન શું તો 2x. તો બસ થઈ ગયું વિકલન. હવે 2x * માં આગળ ગોઠવી દો 2x * cos x બસ આ જવાબ. પહેલા વિધેયનું વિકલન કરો એની સાથે બીજો વિધેય ઘટક તરીકે એમને એમ રહેશે પછી ઇન્ટુમાં બીજા વિધેયનું વિકલન પછી આ રીતે ગોઠવી. જો એ વિધેય fx = sin square x fx ચલો એ પહેલા વિધેયનું વિકલન પહેલા કરીશું પછી બીજા વિધેયનું વિકલન કરીશું. હમણાં જ વાત કરી પ્રમાણે અહીંયા પહેલો વિધેય કયો વર્ગ પહેલો વિધેય કે sin પહેલો વિધેય અહીંયા x² બીજો વિધેય અહીંયા વર્ગ વાળો બીજો વિધેય અહીંયા વર્ગ પહેલા વિધેય તરીકે છે sin બીજા વિધેય તરીકે છે. વર્ગ પહેલા વિધેય તરીકે છે કે ઘાત પહેલા વિધેય તરીકે હોય તો ઘાતનું વિકલન કઈ રીતે થાય તો ઘાત આગળ લાવો એક ઘાત ઓછી કરવાની. ચલો આ બે આગળ આવશે પછી એક ઘાત ઓછી કર દો 2 sin ની ઉપર એક ઘાત x એટલે કે sin x. આ ઘાતનું વિકલન થયું છે એટલે અહીં ઘાતનું વિકલન કર્યું હતું આપણે x² નું ઘાત આગળ આવે એક ઘાત ઓછી તેવી રીતે sin² માં ઘાત આગળ આવે એક ઘાત ઓછી. આ ઘાતનું વિકલન થઈ ગયું. હવે કોનું વિકલન કરીશું તો હવે sin નું વિકલન. sin નું વિકલન શું તો cos ઘટક x એમને પછી x નું વિકલન x ની સાપેક્ષમાં શું થાય 1 તો 1 * 1 લખવાની કોઈ જરૂર નથી. તો આ થઈ ગયું 2 sin x cos x. આટલા સુધી રાખો તો ચાલે 2 sin x cos x ત્રિકોણમિતિનું એક સૂત્ર બન્યું કયું sin 2x. આવી રીતે લખો તો પણ ચાલે આટલા સુધી પણ ચાલે આ લખો તો ચાલે. તો આ થયું ઉદાહરણ 21 એના પછી જોઈએ ઉદાહરણ 22. tan 2x + 3 નું વિકલિત શોધો. fx = આપે છે tan 2x + 3. ચલો fx = પહેલો વિધેય કયો તો tan પહેલો વિધેય છે અને એનો ઘટક જે છે 2x + 3 એ બીજો વિધેય છે. ચાલો પહેલા વિધેયનું વિકલન પહેલા કરવાનું એ વખતે બીજો વિધેય ઘટક તરીકે એમને એમ રહેશે. ચલો પહેલો વિધેય કયો છે tan. બોલો tan નું વિકલન પ્રમાણિત સ્વરૂપમાં તમે જોશો તો તમને ખ્યાલ આવી જશે tan નું વિકલન શું. તો tan નું વિકલન થાય છે sec વર્ગ. એ વખતે બીજા વિધેય તરીકે આ ઘટક 2x + 3m આ tan નું વિકલન થઈ ગયું. હવે બીજા વિધેયનું વિકલન કરો. બીજો વિધેય છે 2x + 3 એનું વિકલન તો ચલો ઇન્ટુ 2x નું વિકલન તમે જાણો જ છો આપણે એકલા x નું વિકલન 1 થાય એકલા k નું વિકલન 0 થાય અને kx નું વિકલન શું થાય તો k થાય. તો kx ની જગ્યાએ 2x હોય તો વિકલન શું થાય તો 2 થાય. 2 * 1 એટલે 2 પ્લસ 3 અચળ છે અચળનું વિકલન 0 અથવા આ રીતે લખો તો ચાલે 2 * x નું વિકલન 1 પ્લસ 3 અચળ છે એનું વિકલન 0. ચલો 2 * 1 એટલે 2 + 0 એટલે 2 2 આ સરવાળો જો થાય છે 2 આગળ લખો 2 sec વર્ગ 2x + 3 આ જવાબ. ચલો ઉદાહરણ 23.
sin cos x સ્ક્વેર નું x ને સાપેક્ષ વિકલિત શોધો. x ને સાપેક્ષ વિકલિત શોધો. जो ત્રણ વિધેયોનું સંયોજન છે ધ્યાન રાખજો. fx sin પછી cos પછી x સ્ક્વેર. ત્રણ વિધેયનો સંયોજનનો નિયમ પણ આપણે જાણીએ છીએ. આ રીતે લખાય તો તમને ખ્યાલ આવે. f g h dash x શું નિયમ લખાય તો બોલો. પહેલા f નું બહારનું વિધેય, પહેલો વિધેય f નું વિકલન f dash એ વખતે g o h m પછી બીજા વિધેયનું વિકલન g dash એ વખતે hx અને છેલ્લે hx નું વિકલન આવી રીતે ધીમે ધીમે વિધેય નાનો થતો જશે. ચલો પહેલા sin નું એ વખતે cos x સ્ક્વેર પછી cos નું એ વખતે x સ્ક્વેર અને પછી છેલ્લે x સ્ક્વેર. ચલો sin નું વિકલન શું? તો sin નું વિકલન cos એ વખતે ઘટક cos x સ્ક્વેર એમને. ચલો cos નું વિકલન શું? જેનું વિકલન થઈ જાય એને છોડતા જવાનું. જેમ કે અહીં f નું વિકલન f ડેશ થઈ ગયું પછી f આવે છે ના. પછી g નું વિકલન g ડેશ થઈ ગયું પછી g આવે છે ના. જેનું વિકલન થઈ જાય છે એને ભૂલતા જવાનું અને છોડતા જવાનું. જેમ કે sin નું વિકલન cos થઈ ગયું ઘટક cos x સ્ક્વેર. હવે sin ને છોડ દો. હવે cos નું વિકલન તો cos નું વિકલન થાય છે માઈનસ sin એ વખતે ઘટક x સ્ક્વેર. ચલો હવે આ cos છોડ દો. હવે x સ્ક્વેર નું વિકલન 2x આવી. પહેલા sin નું વિકલન એ વખતે ઘટક m પછી આ cos નું વિકલન પછી આ ઘટક m અને છેલ્લે આ ઘટક નું વિકલન. ચલો માઈનસ ચિહ્ન ગુણાકારમાં આગળ આવી જશે. 2x નાના છે આગળ આવી જશે. માઈનસ ચિહ્ન લખ્યું માઈનસ પછી 2x માઈનસ ચિહ્ન પછી 2x પછી આ sin x સ્ક્વેર અને પછી cos x. આ બંનેનું સંયોજન છે. આ ગુણાકાર નથી. cos એટલે cos સ્ક્વેર ના કરી દેતા. આ શું છે? cos સંયોજનનો cos x સ્ક્વેર. આ રીતે તો આ રીતે આનું વિકલન થાય છે. આ થયું ઉદાહરણ 23. ચલો હવે આપણે સ્વાધ્યાય 5.2 चलो दाखलो પહેલું આ તો આપણું છે sin કૌંસમાં x² + 5 નું x ને સાપેક્ષે વિકલિત શોધો. નું x ને સાપેક્ષે વિકલિત શોધો. चलो fx तरीके आपका है sin x² + 5. चलो f dash x इज इक्वल. चलो पहला विधेय में विकलन करो. पहला विधेय क्या हो? sin के x² + 5 sin पहला विधेय है. पहला विकलन करो तो x² + 5 हमने sin નું વિકલન cos એ વખતે x² + 5 हमने. પછી હવે x² + 5 નું વિકલન કરો. चलो x² નું વિકલન ઘાત આગળ આવે ઘાત ઓછી કરો એટલે 2x + 5 અચળ છે. અચળ નું વિકલન 0. x² + 5 નું વિકલન શું? તો 2x + 0. 2x + 0 એટલે 2x. તો 2x આગળ લખી દો. 2x * cos x² + 5. चलो આ પહેલો
ચલો બીજો ત્રીજો તમે ગણી શકશો. ચોથો આપણે ચોથામાં કીધું છે sec tan root x નું x ને સાપેક્ષે વિકલિત શોધો. બીજું ત્રીજો આના જેવા છે પેલા જેવા એટલે આવશે. ચોથો આપણે જોઈએ. ચોથામાં ત્રણ વિધાનો સંયોજન છે. પહેલું sec છે, બીજું tan છે અને ત્રીજું root x. चलो fx तरीके sec tan root x. चलो fx पहला sec નું વિકલન બોલો પ્રમાણિત સ્વરૂપમાં જો sec નું વિકલન શું sec x હોત વિકલન શું થાત sec x tan x એટલે sec tan આ sec નું વિકલન કરશો તો sec tan જે ઘટક હોય તે sec એકલો x હોય તો sec x tan x જો sec y હોય તો sec y tan y sec z હોય તો sec z tan z એટલે sec tan sec ઘટક જે છે એમને tan root x tan root x આ આટલું ખાલી આનું જ વિકલન થયું sec નું વિકલન sec tan ઘટક જે છે એ બંનેમાં એવું જ હોય એકલા sec નું જ વિકલન થયું આ ધારો કે ઘટક આપણી પાસે y છે તો sec y નું વિકલન શું તો sec y tan y એક sec tan લખ્યું એ કોનું વિકલન છે તો આ એકલા sec નું. ચલો હવે કોનો વારો આવ્યો tan. ચલો tan નું વિકલન શું પ્રમાણિત સ્વરૂપમાં જુઓ tan નું વિકલન શું tan નું વિકલન છે sec વર્ગ એ વખતે આ root x એમને tan નું વિકલન sec વર્ગ root x એમને આ tan નું વિકલન. ચલો હવે root x નું વિકલન sec નું વિકલન થઈ ગયું tan નું વિકલન થઈ ગયું હવે root x નું વિકલન તો પ્રમાણિત સ્વરૂપમાં લખાયેલું છે જુઓ root x નું વિકલન શું 1/2 root x tan નું વિકલન પ્રમાણે ગયું root x નું વિકલન 1/2 root x. તો બસ હવે ગોઠવી દો. ચલો સૌથી નાનું પગલા પહેલા ગોઠવો પછી આ છે અહીંયા ચલો 1/2 root x sec વર્ગ root x sec tan root x tan root x આ જવાબ. ત્રણ વિધાનોનું સંયોજન આ પ્રમાણે લખેલું છે. ચલો એના પછી પાંચમું sin ax plus b upon cos cx plus d अनु x के सापेक्ष से विकलित शोधो. fx is equal to sin ax plus d upon cos cx plus d. f plus x is equal to चलो અહીંયા પદ ભાગાકારમાં છે એક પદ અંશમાં છે એક વિધેય અંશમાં છે અને બીજું વિધેય છેદમાં છે. એક વિધેય અંશમાં હોય અને બીજું વિધેય છેદમાં હોય તો વિકલન કરવા માટે જે કાર્ય નિયમનો ઉપયોગ થાય છે એને કહેવાય છે ભાગાકારનો કાર્ય નિયમ.
તો ચલો એ ભાગાકારના કાર્ય નિયમ પ્રમાણે વિકલન થશે. પહેલા આપણે ભાગાકારનો કાર્ય નિયમ લખીએ, પછી આનું વિકલન કરીએ. શું છે ભાગાકારનો કાર્ય નિયમ? છેદ એમને એમ રાખો અંશનું વિકલન માઈનસ અંશ એમને એમ રાખો છેદનું વિકલન અપોન છેદનો સ્ક્વેર. ચલો છેદ એમને એમ રાખો cos cx + dm અંશનું વિકલન એટલે સંકેતમાં આ રીતે લખાય d/dx અંશ એટલે sin ax + b. છેદ એમને એમ રાખો અંશનું વિકલન જે કર્યું નથી એટલે સંકેતમાં જ લખ્યું છે d/dx કરી લખો એટલે સંકેત કહેવાય વિકલન. છેદ એમને એમ રાખો અંશનું વિકલન માઈનસ હવે અંશ એમને એમ રાખો ઇન્ટુ છેદનું વિકલન cos cx + d અપોન છેદનો સ્ક્વેર cos cx + d નો સ્ક્વેર. ફરી એકવાર શું કર્યું આપણે? છેદ એમને એમ રાખો અંશનું વિકલન માઈનસ અંશ એમને એમ રાખો છેદનું વિકલન અપોન છેદનો સ્ક્વેર. આ ભાગાકારના કાર્ય નિયમનો જ ઉપયોગ કર્યો છે, હજી કોઈ વિકલન કર્યું નથી. વિકલન હવે કરીએ. cos cx + d. ચલો વિકલન કરીએ. આનો પહેલો વિધેય કયો છે? sin. sin નું વિકલન શું હતું? cos. એ વખતે ઘટક ax + bm ને પછી હવે બીજા નંબરમાં ઘટકનું વિકલન કરો. ax + b નું વિકલન, a નું વિકલન ax, a અચળ તરીકે એમને x નું વિકલન 1 પ્લસ b સરવાળાનો અચળ તરીકે 0 a * 1 + 0. ચલો માઈનસ આ sin ax + bm ને ચલો એ વિકલન કરો તો cos નું વિકલન પહેલા થશે, પછી cx + d નું વિકલન થશે. cos નું વિકલન શું? તો માઈનસ sin cos નું વિકલન માઈનસ sin ઘટક cx + dm ને પછી cx + d નું વિકલન કરો cx નું 1 + d નું 0 અપોન છેદનો સ્ક્વેર એટલે cos આ કાઉસની પર સ્ક્વેર છે એટલે cos નો સ્ક્વેર કરો તો ચાલે. cos સ્ક્વેર આ સ્ક્વેર અહીંયા cos ની ઉપર આવી જાય cos સ્ક્વેર cx + d. હા ચલો a * 1 એટલે a + 0 એટલે a * માં આગળ લઈ a * cos cx + d cos ax + b. પછી આ માઈનસ ને આ માઈનસ નો ગુણાકાર થઈ જશે પ્લસ c * 1 એટલે c આગળ c sin ax + b into sin cx + d upon cos square cx + d. હવે જો આ પ્લસ ની આગળવાળું જે પદ છે પહેલું પદ અને પ્લસ ની પાછળવાળું બીજું પદ બંનેના છેદ અલગ કરી દો. આના છેદમાં cos વાળું પદ આના છેદમાં cos વાળું પદ અલગ કરી અને ફરી તમારે આગળ સાદુરૂપ આપવું હોય તો આપી શકાય, ન આપો તો ચાલે, આટલા સુધી ચાલે. આગળ સાદુરૂપ કોઈ જરૂરી નથી. તો બસ આ જવાબ છે. હું પહેલા શું કર્યું? આપણે ભાગાકારના કાર્ય નિયમનો ઉપયોગ કર્યો. ભાગાકારના કાર્ય નિયમનો ઉપયોગ કર્યા પછી આ અંશનું વિકલન કરવા માટે સાંકળ નિયમનો ઉપયોગ કર્યો. છેદનું વિકલન કરવા માટે પણ સાંકળ નિયમનો ઉપયોગ કર્યો અને છેદનો સ્ક્વેર નિયમ. બસ પછી આપણે ગોઠવી દીધા બધું. આ માઈનસ માઈનસ પ્લસ કરીને ગોઠવી દીધું. આ જવાબ છે. ચલો એના પછી છઠ્ઠો દાખલો. cos x * 1 into sin square x ની 5 ઘાત નું x ની સાપેક્ષે
વિકલિત શોધ. fx is equal to cos x નો ઘન into sin square x ની 5 ઘાત. ચલો વિકલન કરીએ. f dash x is equal to અહીં બે વિધેયો ગુણાકારનો છે cos x નો ઘન અને sin square x ની 5 ઘાત. આ એક વિધેય અને આ બીજું વિધેય. પછી આમાં સંયોજન તો છે જ બે વિધેયો. આમાં પણ બે વર્ગ sin અને x ની 5 ઘાત ત્રણ વિધેયોનું સંયોજન છે. અહીં બે વિધેયોનું સંયોજન છે. સંયોજનની વાત પછી કરીએ. પહેલા તો આ બે વિધેયો ગુણાકારનો છે. તો અહીં વિકલન કરવા માટે કોનો ઉપયોગ કરીશું? તો ગુણાકારના કાર્ય નિયમનો ઉપયોગ કરીશું. જેમ કે આગળના દાખલામાં વિકલન આપણે પછી કર્યું હતું. પહેલા ભાગાકારના કાર્ય નિયમનો ઉપયોગ કર્યો. ભાગાકારના કાર્ય નિયમનો ઉપયોગ કર્યા પછી વિકલન કર્યું. તો એવી રીતે અહીંયા બે વિધેયો ગુણાકારનો છે. તો ગુણાકારના કાર્ય નિયમનો ઉપયોગ કરીશું અને પછી વિકલન કરીશું. પહેલા આપણે ગુણાકારના કાર્ય નિયમનો ઉપયોગ કરીએ અને પછી વિકલન કરીએ. ગુણાકારના કાર્ય નિયમ પ્રમાણે શું કરવાનું? તો પહેલો વિધેય એમને એમ રાખો, બીજાનું વિકલન પ્લસ બીજો વિધેય એમને એમ રાખો, પહેલાનું વિકલન. એવું ગુણાકારના કાર્ય નિયમમાં લખાયેલું છે. ચલો પહેલો વિધેય એમને એમ રાખો એટલે cos x નો ઘન એમને એમ રાખો. બીજાનું વિકલન આપણે કરતા નથી અને સંકેતમાં જ લખીએ છીએ. d/dx sin square x ની 5 ઘાત. આ રીતે પહેલો વિધેય અમને બીજાનું વિકલનને આપણે સંકેત પ્લસ એટલે કે સરવાળો. હવે બીજો વિધેય અમને એમ રાખો sin square x ની 5 ઘાત એમને અને પહેલાનું વિકલન એટલે d/dx cos x નો ઘન. જો પહેલો વિધેય અમને એમ રાખ્યો બીજાનું વિકલન પ્લસ બીજો વિધેય અમને એમ રાખ્યો પહેલાનું વિકલન. વિકલન હવે કરીએ. પહેલા આપણે ખાલી ગુણાકારના કાર્ય નિયમનો ઉપયોગ જ કર્યો. વિકલન હવે કરીએ. ચલો અહીં cos x નો ઘન એમ. ચલો અહીં વિકલન કરીએ તો પહેલો વિધેય કયો? sin વર્ગ કે x ની 5 ઘાત. તો આ વર્ગ જે છે sin વર્ગ એ પહેલો વિધેય કહેવાય. પછી sin બીજો વિધેય કહેવાય અને x ની 5 ઘાત છે એ ત્રીજો વિધેય કહેવાય. તો ક્રમશઃ આપણે વિકલન કરીશું. પહેલા આ વર્ગ એટલે બે ઘાત છે એનું વિકલન કરીએ. આ બે ઘાતનું વિકલન શું થાય? તો ઘાત આગળ આવે એક ઘાત ઓછી કરવાની. ચલો આની આ બે ઘાત આગળ આવે એક ઘાત ઓછી કરો તો શું થાય? બોલો 2 sin ની ઉપર બે ઘાતની જગ્યાએ એક ઘાત x ની 5 ઘાત. આ ઘાતનું વિકલન છે. ઘાત આગળ આવે એક ઘાત ઓછી. હવે sin નું વિકલન કરો. sin નું વિકલન શું? cos એ વખતે ઘટક x ની 5 ઘાત બરાબર. ચલો હવે x ની 5 ઘાત નું વિકલન કરો. x ની 5 ઘાત નું વિકલન શું? ઘાત આગળ આવે એક ઘાત ઓછી કરો એટલે શું થાય? 5x ઘાત આગળ લાવો એટલે 5 આગળ આવશે. પછી એક ઘાત ઓછી થશે એટલે 4 ઘાત. 5 ઘાત ની જગ્યાએ 4 ઘાત. શું કરી ખબર પડી? પહેલા આપણે આ બે ઘાત નું વિકલન કર્યું. ઘાત આગળ આવે એક ઘાત ઓછી. એ વખતે sin અને x ની 5 ઘાત એમ માત્ર ઘાતનું જ વિકલન. આ sin x 5 ઘાત એમ. પછી હવે sin નું વિકલન આ ઘાતનું વિકલન થઈ ગયું. હવે ઘાતને ભૂલી જાઓ. હવે sin x ની 5 ઘાત છે એના વિકલનમાં sin નું વિકલન શું? તો cos એ cos x cos પછી x ની 5 ઘાત એમ. હવે x ની 5 ઘાત નું વિકલન કરો તો sin અને બે ઘાત ભૂલી જાઓ. હવે x ની 5 ઘાત નું વિકલન 5x ની 4. ચલો વિકલન થઈ ગયું. 1 2 3 પ્લસ sin સ્ક્વેર x ની 5 ઘાત પહેલો વિધેય અમને હવે બીજા વિધેયનું વિકલન છે અને બીજો વિધેય અમને હવે પહેલા વિધેયનું વિકલન છે. ચલો અહીંયા બે વિધેયનું સંયોજન છે. પહેલો વિધેય કયો? જો અહીંયા 3 ઘાત હોત ને તો પહેલો વિધેય 3 ઘાત કહેવાય. પણ આ તો x ની પર 3 ઘાત છે. તો બોલો પહેલો વિધેય કયો? cos પહેલો વિધેય છે. બોલો cos નું વિકલન માઈનસ sin x ની 3 ઘાત. ચલો x ની 3 ઘાત નું વિકલન તો ઘાત આગળ આવે એક ઘાત ઓછી કરો
3x2 ચલો હવે તમે જુઓ આ બધું ગુણાકારનો છે એટલે આ બધું ગુણાકાર ચલો ગુણાકાર કરવાનો જોઈએ તો 2 × 5 10 5 × 10 સૌથી નાનું પદ x ની 4 ઘાત 2 × 5 10 x ની 4 ઘાત પછી આ 2 લખી નાખો તો આ લખી પછી આ 10 x ની 4 ઘાત પછી sin x ની 5 ઘાત cos x ની 5 ઘાત આ ક્રમશઃ x ની 3 ઘાત cos x ની 3 પહેલા cos x ની 3 ઘાત લખીને આની પાછળ લખ્યા તો 4 ચલો પ્લસ માઈનસ નો ગુણાકાર શું થશે માઈનસ અને નાનું પદ આની છે 3x2 પછી sin x નો ઘન એના પછી sin સ્ક્વેર x ની 5 તો આ રીતે પહેલા આપણે શું કર્યું ગુણાકારના કાર્ય નિયમનો ઉપયોગ અને ગુણાકારના કાર્ય નિયમનો ઉપયોગ કર્યા પછી આનું વિકલન કર્યું સાંકળ નિયમ પ્રમાણે આનું પણ વિકલન કર્યું સાંકળ નિયમ અને પછી બધું આપણે ગોઠવી દીધું ચલો એટલે 7મો 8મો તમારે જાતે પ્રયત્ન કરવાના છે હવે 9મો 10મો હું ગણાવીશ કારણ કે એમાં તમને ખબર નહીં પડે 9મો 10મો થોડા મોટા દાખલા છે એ બંને ચર્ચા હું કરીશ એટલે 1 થી 8 મૂળ તમારે સ્વાધ્યાય 5.2 ની અંદર 1 થી 8 સુધી તમારે ગણવાના છે 9મો 10મો હું ગણાવીશ હવે જો કાલે 5.2 ના જે બે દાખલા છે 9મો 10મો એ સિવાયની કોઈ ડિફિકલ્ટી હોય તો તમે જણાવજો અને કાલે આપણે નવો ટોપિક લઈશું 5.3 નો ટોપિક છે ગુડ વિધેય અને એનું વિકલન કઈ રીતે થાય છે એની ચર્ચા આપણે આવતીકાલે કરીશું તો આજે આટલા સુધી રાખીએ છીએ